કુકરમાં ઝટપટ ક્રીમી ઘટ એવો દૂધપાક બહુ ટેસ્ટી એવો બનશે. એના માટે મેં પહેલેથી ચોખાને ધોઈ 10 મિનિટ જેવા પલાળી દીધા હતા. સાથે મેં કાજુને પણ પલાળ્યા હતા. તો આ ટ્રીકથી આપણે બનાવી રહ્યા છીએ. તો મિક્સર જારમાં પલાળેલા કાજુ, થોડા ચોખા લઈ દૂધમાં એની પેસ્ટ બનાવી સાઈડમાં મૂકી દઈશું. ચોખા જે બચેલા છે એમાંથી પાણી નિતારી દઈશું. હવે કુકરમાં આ રીતે ઘી લગાવી પલાળેલા નિતારેલા ચોખાને હલકા સાતળી 1 લીટર ફૂલ ફેટ દૂધ ઉમેરી ઉભરાવા દેશું. ચારોળી કેસરવાળું દૂધ ઉમેરી દેશું. સાથે પેસ્ટ જે બનાવી છે એ ઉમેરી દેશું અને સાકર કે ખાંડ સ્વાદ પ્રમાણે ઉમેરી દેશું. કુકર પર ઢાંકણ જે આ રીતે લીડ પાસે ઘી લગાવી અને સ્લો ફ્લેમ પર 3 વિસલ કરી લઈશું. પ્રેશર નીકળે ત્યાં સુધીમાં એલચીનો પાવડર મેં રેડી કરી લીધો. આ રીતે ચોખા એકદમ સારી રીતે થઈ ગયા. ડ્રાય નટ્સ, એલચીનો પાવડર ને જાયફળ ઉમેરી અને ક્રીમી ઘટ એવો દૂધપાક તૈયાર છે. ડિટેલ રેસીપી મેં સાઈડમાં આપેલી છે. રેસીપી ગમી હોય તો લાઇક શેર કરજો.